રાજ્યભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને બીજી ઇનિંગ અત્યારે જોવા મળી રહી છે વરસાદની। અમદાવાદમાં માત્ર 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઠેર ઠેર જળભરાવ જોવા મળી રહ્યું છે। બોટાદના રાણપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે આ તરફ નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના ભાભરમાં 1.5 ઇંચ વરસાદ, ખેડામાં 1.5 ઇંચ વરસાદ, તો સુરેન્દ્રનગરમાં લીંબડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। મહત્વનું છે કે છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ માત્ર અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે અને પાટણ સિવાય રાજ્યભરના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે ભારે વરસાદ। બોટાદના રાણપુરમાં 2.5 ઇંચ, નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। બે થી 4 ઇંચ વરસાદમાં જ અમદાવાદનું આખું તંત્ર જાણે કે પાણીમાં પડી ગયું હોય એવું લાગે છે। અમદાવાદમાં વરસાદ રોકાયા પછી પણ પાણી ઓસર્યા નથી અને ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। તંત્રના મોટા મોટા દાવાઓ વચ્ચે અમદાવાદની હાલત ખસ્તા થઈ છે તેના દ્રશ્યો જોઈ લો। અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે માત્રામાં પાણી ભરાયેલા છે। પાણી ભરાતા અનેક વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર પહોંચી છે। મેગા સિટીની હાલત અત્યંત દયનીય બની છે। પોશ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જે તંત્ર મોટા મોટા દાવાઓ કરતું હતું ત્યારે એ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। સાહેબ, શું થયું? કામગીરીના દાવાનો પરપોટો ફૂટી ગયો કે શું? અને જરાક બહાર નીકળો એસી ઓફિસમાંથી અને જુઓ કે અમદાવાદની શું હાલત છે, શું પરિસ્થિતિ છે। અમદાવાદમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મેમનગર, વસ્ત્રાપુર, થલતેજ, પકવાન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। એસજી હાઈવે પરના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો। મકરબામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા, તો ત્રાગડ, વૈષ્ણોદેવી, ચાંદલોડિયામાં પણ ભારે વરસાદ વરસ્યો। ઇસનપુર, વટવા, ઠક્કરબાપાનગરમાં પણ વરસાદ વરસ્યો, તો સરદારનગર સહિત પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। મેમકો, મણિનગર, કાંકરિયા, સીટીએમ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। મણિનગરના ભૈરવનાથ રોડ પર એમ્બ્યુલન્સ ફસાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ તરફ સ્ક્રીન ઉપર આપણે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। બાપુનગર, ખોખરા, રિવરફ્રન્ટ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો। રિવરફ્રન્ટના તો કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયું હતું અને રબારી કોલોની, હાટકેશ્વર, દાણી લીમડામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે। વિજલપુર, જમાલપુર, આનંદનગરમાં પાણી ભરાઈ જવાના કારણે જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવ્યા, તો આ તરફ ઓઢવ, સોનીની ચાલી અને ઘોડાસરમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો। હાથીજણ, કાંકરિયામાં ભારે વરસાદ પડ્યો અને લાંભા, પીરાણા રોડ, જીવરાજ પાર્કમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે। મેઘાણીનગર, શાહીબાગ, નાના ચિલોડામાં અવિરત વરસાદ પડ્યો। નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ પર પણ ભારે વરસાદે ભારે કરી છે અને શિવરંજની, વાડજ, સાબરમતીમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને ગોતા, જગતપુર, ચૈનપુર વિસ્તારમાં ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। સોલા, સાયન્સ સિટી, સીજી રોડ પર પણ વરસાદ પડ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી જ શહેર આખું પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 2 કલાકમાં નિકોલમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા। વિરાટનગર અને ઓઢવમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। દુધેશ્વર, કાલુપુર, સારવામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર 1 કલાક વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અસારવામાં કેડસમાં પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી, તો પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી અને ઘૂંટણસમાં પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા। વાહન વ્યવહાર અટકી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કેટલાક વાહનો પણ ખોટકાયા હતા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આવા કેડસમાં પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે અને આ દ્રશ્યો, અંતિમ યાત્રા પણ આવા કેડસમાં પાણીમાંથી નીકળતી હોય તેવા કપરા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। ન્યુયોર્ક ટાવર અને જય હિન્દ કોમ્પ્લેક્સ સામે રસ્તા પર પાણી ભરાઈ ગયા। તંત્રના પાપે વાહન ચાલકો પાણીમાં અટવાઈ ગયા છે। આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોટકાયો હતો। લોકોને
પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે અને પરિસ્થિતિ એવી છે કે ના કોઈ વાહન આવી શકે છે, ના કોઈ વાહન અહીંથી પસાર થઈ શકે છે, કારણ કે એટલા બધા પાણી ભરાઈ ગયા છે. કેટલાક વાહનો બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં સ્પષ્ટપણે એએમસીના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. અને હવે વાત શ્રાવણમાં શ્રીકાર વરસાદની. ગીર સોમનાથના કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદના આગમનથી ખેડૂતોને રાહત મળી છે. દેવળી, પીપળી, કડોદરા, મિતિયાજ, દુદાનામાં વરસાદ પડ્યો છે. ઈચવડ, રોણાજ, પણાદર, નવાગામ, કડવાસણમાં પણ વરસાદ પડ્યો છે. ગોહિલખાણ, ચૌહાણખાણ સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જો કે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથના કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. તાલુકા પંચાયત કચેરી નજીક રોડ પર પાણી ભરાઈ ગયા. રોડ નીચાણમાં હોવાના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને આવા પાણીમાંથી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોમાં ખુશી છે. બીજી બાજુ મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર કરતા લોકોને, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો પણ વારો આવ્યો છે. તો ઉનામાં ભારે વરસાદને પગલે બજારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. જન્માષ્ટમી નિમિત્તે વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે પોલીસ પણ સતત ખડે પગે છે. ટાવર ચોક, ત્રિકોણબાગ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો જન્માષ્ટમી નિમિત્તે વરસાદી માહોલ સર્જાયો છે, તેના દ્રશ્યો જોઈ લો, જ્યાં પાણી ભરાઈ ગયા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે અને તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથના જે અલગ અલગ વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. શહેરી વિસ્તારમાં પણ ભારે વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હજુ તો કહી શકાય કે આ સામાન્ય એવો વરસાદ છે. મધ્યમ વરસાદમાં પણ જો આટલા પાણી ભરાઈ જતા હોય તો શું પરિસ્થિતિ સર્જાશે? સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વરસાદ શરૂ થયું છે. લીંબડી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી લોકોને ગરમીથી તો રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા હતા. જોકે લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર હવે ખેડાથી મળી રહ્યા છે. ખેડા જિલ્લાના કપડવંજમાં મુશળધાર વરસાદ ખાબક્યો. 15 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. કપડવંજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉકળાટ ભર્યા વાતાવરણની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બાજરી, ડાંગર અને મગફળી જેવા પાકોનું ખેડૂતોએ અહીં વાવેતર કર્યું હતું અને સમયસર સારો વરસાદ પડી જતા ખેડૂતોને આ પાકમાં પણ લાભ થશે. કપડવંજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો. 15 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.